નમો વરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સૌવસાવણમ. એસો પંચ નમુકારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સૌવે સિંહડમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ જાણે કે આપણી સમક્ષ એક વિચારોનો ખજાનો ખુલ્લો કરે છે. એક ચક્રવર્તીનો ખજાનો હોય એના કરતાં પણ સવિશેષ આ ખજાનો છે, વિચારોનો ખજાનો. અને એ ખજાનામાંથી રોજ એક એક મોતી, એક એક મણી, એક એક માણેક, એક એક રત્ન, એક એક ડાયમંડ આપણે લેતા ગયા, જોતા ગયા, વિચારતા ગયા. અને દરેક ડાયમંડ, દરેક રત્ન મનને ખુશ કરે એવું છે, મનને પ્રસન્ન કરે એવું છે. આવું સુંદર મજાનો નેકલેસ, આવો સુંદર મજાનું ડાયમંડ. તો આ વિચારોના ખજાનાથી ભરેલો આ એક ગ્રંથ, અને આ ગ્રંથોનો સ્વાધ્યાય કરતા 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 આપણે એક નવા સૂત્રો ઉપર વિચારણા કરીએ છીએ. અને આટલા સુધીના પ્રવચનો જે થયા એ અંતરિક્ષજી તીર્થની અંદરમાં થયા. બસ અંતરિક્ષજી તીર્થની સાલગીરી પરિપૂર્ણ કરી અને વિહાર થઈ ચૂકેલો છે. જાલનાથી નીકળ્યા ત્યારે મુખ અમારું હતું અંતરિક્ષજી તરફ, અને એક કલ્પના હતી કે ભગવાનનું દેરાસર કેવું હશે, પરમાત્મા કેવી રીતે બેઠેલા હશે, શું પૂજાઓની પદ્ધતિ હશે, શું વ્યવસ્થા હશે, આ એક કલ્પના હતી. હવે જ્યારે અમારું મોઢું જાલનાની દિશા તરફ છે, સંભાજીનગર તરફ જઈ રહેલા છીએ, ત્યારે મનની અંદરમાં બધું જ ક્લિયર દેખાય છે. અહીંયાથી ગયા, આ રસ્તો 3 પગથિયા ચડ્યા, વરી પાછી એકદમ નીચા નમી ગયા, બિલકુલ નીચા, માથું જાણે ધરતીને અડી ગયું. અને વરી પાછા 3 પગથિયા ચડ્યા, વરી નીચે 10 પગથિયા એકદમ ઊંડા ઊંડા ઉતરતા ગયા. મોટા મોટા તોતિંગ પગથિયા, કારા મીંડ પથ્થરના બનેલા પગથિયા ઉતર્યા. અને વચમાં એક આડો થાંભલો આવે, થાંભલો વટાવીએ એટલે સીધા જ નીચે જમીન ઉપર બેઠેલા, ફેસ ટુ ફેસ મળતા એવા અંતરિક્ષજી ભગવાનના દર્શન થઈ જાય છે. હવે મગજમાં એકદમ ક્લિયર પિક્ચર. હવે જ્યારે પણ આંખ બંધ કરીશું જિંદગીભર, હવે કદાચ અંતરિક્ષજીમાં ફરીવાર ન પણ આવું, પણ જિંદગીભર જ્યારે પણ આંખ બંધ કરીશ અને દાદા અંતરિક્ષજી બરોબર નજર સમય બેઠેલા હોય છે. આ એક અલગ પરમાત્મા છે. મેં તમને કીધું ને કે એક અલગ જ સિસ્ટમથી રહેલા પરમાત્મા છે, ફેસ ટુ ફેસ મળનારા. બાકી બધી પ્રતિમાઓને બનાવવા માટે કોઈ શિલ્પી હતા, કોઈ કારીગર હતા, કોઈ સોમપુરા હતા, જેને શિસ્તબદ્ધ રીતે શિલ્પના શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય, જેને તાલીમ લીધી હોય. પણ આ પ્રતિમાને બનાવનારા કોઈ સોમપુરા નતા, કોઈ કડિયા નતા, કોઈ શિક્ષણ લીધેલો કોઈ માણસ નતો, તાલીમ લીધેલો માણસ. માત્ર ખર અને દૂષણ રાજાના સેવકો હતા, પોતે પણ સ્વયં રાજા હતા. અને રાજા રાવણના બનેવી એવા ખર દૂષણે પોતાને જે રીતે આવડે એવી રીતે પ્રતિમાને શેપ આપી દીધો અને બનાવી દીધી વેરું અને માટીથી. તો આ એક પરમાત્માની આવી અલગ 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 અપાર વિશેષતાઓ છે. પણ સૌથી મહત્વની વાત, જેટલા પણ દિવસ અંતરિક્ષજી તીર્થની અંદરમાં રહ્યા, સવાર, બપોર, સાંજ, જ્યારે પણ સમય મળે એમ થાય ચલો આપણે પહોંચી જઈએ ભગવાનની તરફ, ભગવાન પાસે પહોંચી જઈએ જ્યારે પણ આપણો વારો ચાલે. પરંતુ મંદિરમાં બેઠા 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 એટલા બધા મનમાં વિચારોના વાવાઝોડા ઉમટ્યા કે કેવી તકલીફમાંથી આ પરમાત્માનું બિંબ પસાર થઈ રહેલું છે, છતાં પણ પ્રભુ કેવી ક્ષમતા ધારીને બેઠેલા છે. ઘણાને એમ થાય પ્રભુ પરચો કેમ નથી બતાવતા? પરમાત્મા જો જમીનથી અધ્ધર છે, જમીનથી અંતરિક્ષ છે, પરમાત્મા જમીનથી અધ્ધર રહી શકે છે. ગ્રેવિટીના આખા નિયમને તોડી ફોડી અને ગુરુત્વાકર્ષણના બધા જ નિયમોને પછાડી અને જો પરમાત્મા જમીનથી અધ્ધર રહી શકતા હોય તો પછી પરમાત્મા આ બધાને પરચો કેમ નથી બતાવતા આસાધના કરનારાઓને? તમને ખબર છે સવારે 6 વાગે જિનાલયના દરબારના દરવાજા ખુલે છે અંતરિક્ષજી ભગવાનના, અને સીધા જ રાતના 10 વાગે બંધ થાય છે. 15 થી 16 કલાક જિનાલય ખુલ્લું રહ્યું. હવે દર 3 કલાકે વારા બદલાય. 3 કલાક શ્વેતાંબર, 3 કલાક દિગંબર, 3 કલાક શ્વેતાંબર, 3 કલાક દિગંબર. હવે તકલીફ કેવી છે? પૂજા પદ્ધતિ પૂરી અલગ, ટોટલી અલગ. 3 કલાક પરમાત્માની ચક્ષુ રહે, ટીકા વગેરે રહે, અને જેવો વારો
બીજા લોકોનો આવે એટલે ચક્ષુ વળી પાછા નીકાળી દેવાના, વળી પાછો બીજાનો વારો આવે ચક્ષુ લગાવી દેવાના, વળી પાછો બીજાનો વારો આવે ચક્ષુ કાઢી દેવાના, વળી પાછો વારો આવે. એટલે દરેક જણાના લગભગ 2 થી 3 વખતના વારા આવે અને પરમાત્માને આ બધું જ સહન કરવાનું. તમને એક વિચારી લેજો કે માનો હું અને તમે એક પિતા છીએ, મને અને તમને 2 દીકરા છે અને બંને દીકરાનો આગ્રહ હોય કે પિતાજી મારા છે, પિતાજી મારા ઘરે રહેવા જોઈએ અને બંનેનો કદાગ્રહ, બંનેનો આગ્રહ. અને હવે એ સમયની અંદરમાં મોટો દીકરો હોય, પોતાના ઘરમાં પપ્પાને લઈ જાય, ચશ્મા પહેરાવે, પિતાજીને કપડાં પહેરાવે, પિતાજીને સ્નાન વગેરે કરાવે, સરસ મજાના પાણીથી પેટ ભરીને ભોજન કરાવે, સરસ મજાની પિતાજીની ભક્તિ કરે અને એટલું બધું પિતાજીને ખવડાવ્યું, એટલું ખવડાવ્યું. હવે જ્યારે વારો આવ્યો બીજા દીકરાનો, હવે એટલો બધો આગ્રહ હતો કે પિતાજી મારા ઘરે જ રહેવા જોઈએ અને ન માન્યા એટલે પછી વારા બાંધી દેવા પડ્યા. ભાઈ 3 કલાક પિતાજી તારા ઘરે રહેશે અને 3 કલાક પિતાજી તારા ઘરે રહેશે. હવે એ સમયની અંદરમાં પિતાજીને બીજાના ઘરે જવાનું એટલે પપ્પા ચશ્મા કાઢી લો, પપ્પા અહીંયા વસ્ત્રો કાઢી લો, પપ્પા હવે અહીંયા આખી પદ્ધતિ અલગ રહેવાની. ત્યાં પિતાજી કે ભાઈ આ પેટ ભરીને આવ્યો છું, હવે બિલકુલ નહીં પિતાજી, મારા ત્યાં પણ તમારે જમવું તો પડશે જ. ન કેમ ચાલે? ઓલાની જમાડવાની પદ્ધતિ અલગ, આની જમાડવાની પદ્ધતિ અલગ, ઓલાની રાખવાની પદ્ધતિ અલગ, આની રાખવાની પદ્ધતિ અલગ, ઓલાની સુવાડવાની પદ્ધતિ અલગ, આની સુવાડવાની પદ્ધતિ અલગ. ટોટલી પદ્ધતિમાં ફરક. પેલાના વસ્તુઓ પહેરાવાની પદ્ધતિમાં ફરક, આમાં પણ ફરક છે. અને એ પિતાજી આવું 1 વખત નહીં, 2 વખત નહીં, 40 50 70 વર્ષ 100 વર્ષ સુધી એક પિતાજી સહન કરતા હોય તો આપણને કેવું લાગે કે ભાઈ બંને દીકરાઓએ કંઈક રસ્તો કાઢવો જોઈએ. જેનો હક છે, જેના ન્યાયમાં પક્ષ છે, કોર્ટે જેનો ચુકાદો આપેલો છે અને સુપ્રીમ કોર્ટ, આ દેશની સુપ્રીમ કોર્ટે જેને ચુકાદો આપી દીધો છે એને માની લેવો જોઈએ. સાચી ભગવાનની જો ભક્તિ હોય, સાચી ભગવાનની, આ એક માલિકી ભાવ. જ્યારે કાયદા કાનૂનથી જ્યારે વાત પતી ગઈ છે, વર્ષોથી કેસ ચાલતો હતો, 500 વર્ષથી જેનો કેસ ચાલુ હતો અયોધ્યા રામ જન્મભૂમિનો, અને રામ જન્મભૂમિનો કેસ જ્યારે કાયદાકીય રીતે પરિપૂર્ણ થયો તો એવા ભયંકર ગણાતા સમાજે પણ જ્યારે એક ચુકાદાને જો માન્ય રાખ્યો છે. તમે તો જૈન છો યાર, કહેવાતા જૈન રહેલા છો. 2 દીકરાની વચની અંદરમાં વહેંચાઈ ગયેલા પિતાજી કેટલો કદાચ ત્રાસ સહન કરતા હશે. ભલે બંને દીકરાની ભક્તિભાવ બરોબર છે, પણ જ્યારે કાયદો ચુકાદો બધું જ્યારે એક વ્યક્તિના ફેવરની અંદરમાં હોય તો પછી એ ચુકાદો માની જ લેવો પડે. તો સાચી તમારી પરમાત્માની ભક્તિ ગણી શકાય, સાચી. પણ કોણ સમજાવે એક બીજા સમાજને આ વાત કે આ તમારી ભક્તિ નથી, આ તમારી કદાચ એક જાતની દાદાગીરી ગણાય અથવા તો તમારી એક જાતની રીસરની કંઈક ગાનપણ ગણી શકાય. કદાચ તમે એને ભક્તિ નામ દેતા હશો, જે હશો તે, પણ પ્રભુની સમક્ષ બેસીને મેં પરમાત્માની સમક્ષ આંખોમાંથી આંખ મિલાવી અને પ્રભુની સાથે આ જ વાત કરી કે પ્રભુ કદાચ કોઈક એવી શક્તિ આપો, કોઈક એવું પુણ્ય આપો, કોઈક એવી તાકાત આપો, કંઈક એવો પ્રભાવ આપો, અથવા તો પ્રભુ કોઈક એવી વ્યક્તિ અમને મલાવો જેના દ્વારા આ કામ પતી જાય. અને આપની ઉપર થતા પરમાત્મા આવા જે 2 જાતના પૂજાના પ્રયોગો. હવે તમે વિચારો ને, ચલો બીજી પૂજા કરે વાત બરોબર છે, પણ ડાયરેક્ટ 3 કલાક ચક્ષુ રાખવાના અને 3 કલાક ચક્ષુ કાઢી લેવાના. હવે એક દીકરો એમ કે પિતાજી મારા ઘરે તમે જ્યારે રહો તો તમારે ટોટલી આંખ બંધ રાખીને રહેવાનું અને હું તમારી આંખ ઉપર પટ્ટી બાંધી દઈશ. અને બીજો દીકરો કે પપ્પા તમે જ્યારે મારા ઘરે રહો ખુલ્લી આંખ રાખવાની અને ઉપર ચશ્મા પણ પહેરવાના. તો પિતાજી કે બેટા ચલો ખુલ્લી આંખ તો જે એકવાર મને ફાવશે, ચશ્મા પહેરવા ફાવશે, પણ તું કહેશે આંખ બંધ રાખી લેવાની. નહીં પપ્પા, મારી પદ્ધતિ આમ છે, બસ તમારે મારા ઘરે રહેવું તો આ નિયમ પ્રમાણે રહેવાનું અને રહેવું જ પડશે. મારો પણ હક છે તમારી ઉપર, અને પિતા ઉપર હક છે, વાત બરોબર છે. પણ સાચો પિતા ઉપરનો પ્રેમ હોય તો વ્યક્તિ પિતાને જેવું ગમે, પિતાને જેવો અનુકૂળ હોય એ વાત ગમે. 3 કલાક કોઈ આપણને કે આંખ બંધ રાખો અને 3 કલાક પછી જ્યારે આપણે આંખ ખોલવાની વારો આવે, બસ એ જ જે પરિસ્થિતિ જોઈ અંતરિક્ષજી ભગવાનના દરબારની અંદરમાં ખૂબ દુઃખ થયું. અંદરમાંથી દિલ વલોવાઈ જાય જ્યારે આપણા જ પૂજારીને કમ અને જ્યારે પરમાત્મા ચક્ષુ કાઢવા પડે, જ્યારે આપણો વારો પરિપૂર્ણ થાય અને વળી પાછો આપણો વારો શરૂ થાય એટલે પછી વળી પાછું પરમાત્માને ચક્ષુ લગાડવાના, ટીકા લગાડવાના. એક એમ લાગતું જાણે કોઈ આપણી ચામડી ઉતારી રહેલું છે, પણ આપણું શું ચાલે? કશું જ ન ચાલે. બસ જોતા રહેવાનું, બર્યા કરવાનું, દુઃખ અનુભવવાનું, 2 આંસુના બુંદ પાડી લેવાના. કદાચ કોઈ ક્યારેક એક એવી શક્તિ પ્રાપ્ત થાય, કોઈ એવી શક્તિવંત માણસ પેદા થાય અને એ સમાજને સમજાવી દે
કે કાયદાએ જેની વાત ફેવર કરી છે માની લેવું પડે. હવે કાયદાથી ઉપર કોઈ છે જ નહીં, કેવળ જ્ઞાની તો છે નહીં. તો એક એવા સમાજે જ્યારે કાયદાથી પોતાની મસ્જિદને મંદિરમાં સ્વીકારવા લીધી, અસલમાં મંદિર હતું, એના પુરાવા બધા નક્કી થયા. જ્યારે સુપ્રીમ કોર્ટે જ્યારે હા પડી દીધી, ત્યારે જો ત્યાં મંદિર બની શકતું હોય અને સર્વાંગ સંપૂર્ણ અધિકાર જો હિન્દુઓને મળી જતો હોય, તો પછી અહીંયા કેમ ન મળે શ્વેતાંબર સમાજને? પણ હવે એ વાત અરણ્ય રુદન જેવી છે. કોણ સમજેગા, કોણ સુનેગા, કિસકો કહેગા, કિસકે સામને જાકે બાત બતાए. એક ही रास्ता है, बस જોતા જાઓ, ચૂપચાપ જોતા જાઓ. મારી જેમ કદાચ કરોડો ભક્તો હશે કે જેના હૃદયની અંદરમાં આવો એક ચિરાડો પડતો હશે, એક હૃદયમાં પીડા ઊભી થતી હશે. બસ અંતરિક્ષજી ભગવાનના દરબારને સતત યાદ આવે છે. સવારે બેસતા હતા, બપોરે બેસતા હતા, સાંજે જતા હતા, પછી પરમાત્માની સાંજે આંગી જોતા હતા, પરમાત્માની ભક્તિમાં ઝૂમતા હતા. આ બધું યાદ કરતા કરતા, પહેલા પરમાત્માને યાદ કરતા કરતા જાલના આવતા હતા, જાલનાથી અંતરિક્ષજી આવતા હતા કે કેવું હશે, કેવું હશે. હવે અંતરિક્ષથી જ્યારે જાલના તરફ જઈએ છીએ ત્યારે મનની અંદરમાં ક્લિયર પિક્ચર છે કે પ્રભુ આવા જ છે, આ જગ્યાએ બેઠેલા છે અને પ્રભુ અહીંયા કદાચ કેટલાય લાખો વર્ષો પ્રભુ અહીંયા જ બિરાજિત થવાના છે. ચલો, આ બધું તો વિચારોનો જે ભંડાર આવ્યો એ તમને બતાવું છું પ્રભુની સમક્ષ બેસીને. પણ આપણે જે વિચાર કરી રહેલા છીએ નીતિ વાક્યાનું ગ્રંથનો એક નવો વિચાર, એમાં સરસ મજાની વાત બતાવી. ગઈકાલે આપણે શરૂ કરેલી હતી કે કોઈ પણ કાર્ય માટે દિવસ અને રાતના ભેદ પાડી લેવા જોઈએ. કાર્યાય નક્તમ મહસ્ય વિભજે. કાર્ય માટે દિવસ અને રાતના ભેદ પાડી લેવાના, કારણ કે એ ભાગ પ્રમાણે કરેલો કાર્યનો વ્યવસાય એ ખરેખર સારામાં સારો બનશે. દિવસે કરવાના કામ દિવસે થઈ જવા જોઈએ, રાત્રે કરવાના કામ રાત્રે થઈ જવા જોઈએ. આ સમયની મર્યાદાનું પાલન છે, સમયનું શિસ્તનું પાલન છે, સમયને સલામ કરવા જેવી વાત છે. અને એવી કદાચ જે સલામ નથી કરતા અને નથી થતી, લગભગ મોટા ભાગે બૌદ્ધા લોકોના જીવનની અંદરમાં રાત લંબાતી ચાલી, ખૂબ સુધી ચાલી, દિવસ ટૂંકો થતો ગયો. એ લોકોનો ઊંઘવાના સુવાના કલાકો રાતના મોડા થયા, સવારે ઉઠવાના કલાકો મોડા થયા. મોટા ભાગે લગભગ આ જ પરિસ્થિતિ છે અને આ જ પદ્ધતિ છે. વેકેશનમાં ફરવા માટે પણ ગયા હોય ને, ઉનાળુ વેકેશનમાં કોઈ હિલ સ્ટેશનમાં, રાતના બધી જ જગ્યાએ ફરશે. પણ કોણ જાણે સવારના બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાનું તો મન જ નહીં થાય. જે સમયમાં આકાશમાંથી અમૃત વરસતું હોય છે, જે સમયની અંદરમાં આકાશમાંથી દેવી દેવતાઓની અવરજવર થતી હોય છે, જે સમયની અંદરમાં ઋષિ મુનિઓના મંગલ જ્ઞાન થતા હોય છે, જે સમયની અંદરમાં સમણ સમણી ભગવંતોની એક પ્રતિક્રમણ આવશ્યકની ક્રિયાઓના પરમાણુઓ હવાની અંદરમાં લહેરાતા અને વહેરાતા હોય છે, કદાચ એ સમયની અંદરમાં જાગી જાય. બ્રાહ્મે મૃતમ ઉત્તિષ્ઠેત, આવું યોગશાસ્ત્રની અંદરમાં લખ્યું છે કે શ્રાવક બ્રહ્મ મુહૂર્તની અંદરમાં ઉઠી જાય. પણ ક્યારે બ્રહ્મ મુહૂર્ત આવે છે? હવે પૂછો યુવા યુવતીઓને, ખબર જ નથી. ઉઠ્યા ત્યારે બ્રહ્મ મુહૂર્ત 10 વાગે, 9 વાગે, 11 વાગે, 12 વાગે. આ નથી. સવારનું કામ સવારે થવું જોઈએ. કાર્યાય નક્તમ મહસ્ય વિભજે. કાર્ય માટે સવાર અને સાંજને બે ભેદ પાડી લો કે આ કાર્ય સવાર માટે અને આ કાર્ય માટે રાત. મારે આ કામ સવારે પતાવી દેવાનું અને આ કામ રાતે પતાવી દેવાનું. તો સવાર, બપોર, સાંજના જે ચાર આપણે જે વિભાગ કરેલા ને, સવાર અને નક્ત મહસ્ય. નક્ત એટલે રાત્રિ, રાત્રિના 2 વિભાગ છે, સંધ્યા અને રાત. અને સવારના 2 વિભાગ છે, સવાર અને બપોર. આપણે ગઈકાલે વાત શરૂ કરેલી હતી સવારની, કે સવારે, હવે જ્યારે આ મહાત્મા એમ કહે છે કે તમે રાત્રિ અને દિવસના કાર્ય માટે ભેદ પાડી લો, તો કાર્યને રાત્રિ દિવસ માટે વહેંચી લો. તો સવારનું કાર્ય શું હતું? જે આપણે જોયું, ઉઘડતો પહોર હોય, પૂર્વ દિશામાંથી સૂર્ય ઉગતો હોય. અમે રોજ વિહારની અંદરમાં સનરાઈઝ જોઈએ. રોજ લોકો જોવા માટે ક્યાં ને ક્યાં પર્વત ઉપર જાય. અમે સાપુતારાની અંદરમાં હતા, ઉપાસયની બરોબર બાજુની અંદરમાં જ સનરાઈઝ પોઇન્ટિંગ છે, અને એને જોવા માટે લોકો સવારના પહોરમાં ચડીને, શ્વાસ ચડીને જાય. આવો વિહારની અંદરમાં અંતરિક્ષજી તીર્થના શરીફાની સંઘની અંદરમાં જેટલા યુવા યુવતીઓ સાથે હતા, એ લોકો ફોટા પાડતા હતા. સાહેબ, વાવ, વેરી બ્યુટીફુલ, શું દેખાય છે. મેં કીધું આવો વિહારમાં રોજ તમને જોવા માટે મળે છે. એ સવારનો સમય, સવારના ઉઠવાનો સમય. શરીફપાલી સંઘની અંદરમાં ચાલનારા યુવકોએ એ વાત કરી કે સાહેબ, સવારના વહેલા ઉઠી ગયા, પણ ખાલી ઉઠવી તકલીફ પડે છે, એકવાર ઉઠવાની. પથારીમાંથી એકવાર ઉઠી ગયા. જે યુવકો 9 વાગે 10 વાગે નહોતા ઉઠતા, એ યુવકો 4 વાગે ઉઠી જતા હતા. પણ સાહેબ, આખો દિવસ ફ્રેશ છે, આખો દિવસ સરસ મજાનો જાય છે. કેમ જાય છે? બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠ્યા છે માટે. હવે જ્યારે પણ પરીક્ષાની પદ્ધતિ આવે ને, તમે જોજો, આખી રાત વાંચશે, 2-3 વાગ્યા સુધી વાંચશે અને પછી સવારે સૂઈ જશે.
અરે હકીકતમાં તમે વહેલી સવારે વાંચો તો તમારા મગજમાં એટલું બધું ફિટ થઈ જાય. હું કોઈ ઘમંડ માટે નથી કહેતો, અભિમાન કે શેખી મારવા નથી કહેતો. હું પણ મારા જેટલા પણ પ્રવચનોની તૈયારી કરું છું સવારના ઉઠીને કરી લઉં છું. એ ઠંડો સમય, નિરાતનો સમય, શાંત સમય, ઓડિયો પ્રવચન આપી દઉં, દેરાસર જઈ આવું અને આવીને પછી સંઘનું પ્રવચન અને આવતીકાલના ઓડિયો પ્રવચનની બરોબર રૂપરેખા તૈયાર કરી દઉં, જેને હોમવર્ક કહેવાય. કે આવતીકાલે મારે શું બોલવાનું છે, કયા પોઈન્ટ ઉપર લેવાનું છે, કયો વિચાર મારે વ્યક્ત કરવાનો છે, કયું સૂત્ર લેવાનું છે, ગૌતમ પૂછ્યા હોય તો કયો પ્રશ્ન લેવાનો, અંબર ચરિત્ર હતું તો આ કથાની અંદરમાં હવે આગળ શું વધવાનું. આ સવારના પોરમાં જે વિચાર થઈ જાય છે ને એ આખો દિવસ મગજમાં ફીટ રહે. આખો દિવસ આ ઓડિયો પ્રવચન આપું છું, કોઈ ઘમંડ માટે વાત નથી કરતો, પણ આખું પ્રવચન આંખ બંધ કરીને આપું છું. બસ ખાલી એક વખત પોઈન્ટ જોઈ લઉં અને પછી આંખ બંધ કરીને ક્યારેક ક્યારેક તો એવું બને છે કે મારે 32 મિનિટે 35 મિનિટે આંખ ખોલે ત્યારે ખબર પડે કે આ તો 35 મિનિટ થઈ ગઈ, 32 મિનિટ થઈ ગઈ. તો આવું કેમ થાય? કારણ કે બ્રાહ્મ મુહૂર્તની અંદરમાં જે પણ કાર્ય વિચાર્યું હોય, જાપ કર્યો હોય, જે પણ હોમવર્ક કરેલું હોય, હવે દીકરા દીકરીને કોણ સમજાવે કે બેટા એક કામ કરો, રાતના 9 વાગે સુઈ જાઓ અને બરોબર સવારના 4 વાગે ઉઠી જાઓ અને 4 થી 8, 4 થી 9 એ ઠંડા પોરમાં તમે વાંચો. આ એક પ્રયોગ કરો, કરવા જેવો છે, પણ બહુધા નહીં, 99 નહીં 100% છોકરા છોકરીઓ, યુવા યુવતીઓ રાતના વાંચશે, આખી રાતની રાત જાગશે, લાઇટો કરીને જાગશે, પછી ચા પીતા રહેશે, ઊંઘ ના આવે માટે કોફી પીતા રહેશે, કંઈનું કંઈ કરતા રહેશે, આંખમાં પાણી છાંટતા રહેશે. અરે બેટા, રાત સુવા માટે છે, જાગવા માટે નથી. અને સુવા માટેની રાતે જો જાગવામાં પસાર કરશો તો આવતીકાલ સવાર તમારી બગડવાની, બગાસા આવવાના, બેચેની રહેવાની, માથું ભારે ભારે રહેવાનું, અંતરમાં કોઈ મજા નહીં આવે, પછી કોઈ સહેજ કહેશે ને સ્વભાવ ચીડિયો બની જવાનું, અપૂરતી ઊંઘ છે. હવે આખી સિરિયલને કોણ બતાવી આપે? અંગ્રેજોની આખી સિસ્ટમ રાત ઉપર ચાલે છે, જ્યારે આપણી હિન્દુસ્તાનની આખી સંસ્કૃતિ સવાર ઉપર ચાલે છે. સવારના ઉઠ્યા તમે જોજો, વિહારમાં અમે જોઈએ છીએ સૂર્યનારાયણને અર્ઘ્ય આપે. એક તાંબાનો લોટો હોય, સૂર્ય ઉગતો દેખાતો હોય, ભલે ઉગા ભાણ, સૂરજરાજ આ ગયે આકાશ કે અંદર, અને પછી એને તાંબાના લોટામાંથી હાથ ઉપર કરી અને પછી એને પાણી વેવડાવે અને પાણીની ધારની અંદરમાં સૂર્યનારાયણના દર્શન કરે. કેટલું મન પ્રસન્ન બની જાય, સૂર્યની કૃપા કેવી વરસે, સૂર્યનો આત્મવિશ્વાસ કેવો આવે, સૂર્યનું તેજ કેવું જીવનની અંદરમાં જાય. આ તો સૂર્ય ક્યારે ઉગ્યો, ક્યારે આથમ્યો, શું થયું? હવે તો ઘર બંધ છે, એસીની અંદરમાં રહેવાનું, પડદા લગાવેલા હોય, બહારની દુનિયાનો કોઈ સંપર્ક ન થતો હોય અને 11-12 વાગે ઉઠે, ઊંઘરેટી આંખ, બગાસા ખાતા જવાના. ક્યાં એને નાસ્તાના ઠેકાણા રહે? ક્યાં? હવે સવારે 12 વાગે ઉઠે એ વ્યક્તિ નાસ્તો કરશે કે ભોજન કરશે? સવારનો સમય છે, દુગ્ધપાન કરવાનું હોય. અસલ ભાષા છે આપણી દુગ્ધપાન. સવારના સમયમાં શરીર તંદુરસ્ત બને, બલિષ્ઠ બને. કદાચ હું તમને આ બધા વિચારો બતાવું ને તમને એમ લાગશે કે આ બધા જૂના વિચારો છે, ઓર્થોડોક્સ છે. એ ગણો તે ગણો, પણ આ વિચારો વર્તમાન સમયમાં પાછા લાવવા પડશે. ધીમે 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 આવી રહેલા છે અને સાયન્સ એને નવા શબ્દોની અંદરમાં અપનાવી રહેલું છે. તો આ વિચારો પહેલેથી બતાવીને ગયા કે નક્તમ કાર્યાય નક્તમ મહશ્ચ વિભજેત. કાર્ય માટે દિવસ અને રાતનો ભેદ પાડી લો. તો સવારનો સમય દેવ દર્શન, જીન પૂજા, ગુરુવંદન, સામાયિક, પતિકમણ, પચકાન, પ્રવચનોનું શ્રવણ, અથવા તમે જે પણ ભગવાનને માનતા હો, શંકર, બ્રહ્મા, મહાદેવ, એની પાસે જાઓ, એને દર્શન કરો, એના આશીર્વાદ પ્રાપ્ત કરો, માતા પિતાના ચરણનો સ્પર્શ કરો. આ બધું સવારનો સમયનો કેટલો મંગલ સમય રહેલો છે. ભગવાને મને એક નવી જિંદગી આપી છે, તો ચલો આજે કહી લઉં. પણ આજે ઘણાને સવાર પડતી જ નથી, સીધી બપોર જ પડે છે. તમે જોજો, આજે ઘણા લોકોની સવાર પડતી જ નથી, ડાયરેક્ટ સીધી બપોર. રાતના સૂતા, સવાર ક્રોસ થઈ ગઈ, રાત અને સીધી બપોર આવી જાય છે. સવાર તો લગભગ કેટલા દીકરા દીકરીઓ જોઈ જ નહીં હોય, ખબર જ નહીં હોય કે સવાર કોને કહેવાય. એ પંખીઓની ચહલ પહલ હોય, पंखियों की चहकाट की आवाज आती है, अलग अलग पंखियों के आवाज सुनते रहते हैं. ठंडा ठंडा सूरज वातावरण में ऊपर चढ़ता है, એનો સોનેરી દિવ્ય પ્રકાશ હોય અને ધીમે ધીમે અંધારું હટતું હોય અને ધીરે ધીરે અજવાળાનો પ્રવેશ થતો હોય. કેવું એક સરસ મજાનું દ્રશ્ય હોય છે. વિહારમાં અમને રોજ આ જોઈએ, દિલ પ્રસન્ન બની જાય. તો હવે સવારનો સમયનું જે કાર્ય હતું એ સવારે કરી લેવું પડે. પણ મેં તમને કીધું ને, ફરી વખત કહી દઉં છું, આજે ઘણાની સવાર પડતી જ નથી, સીધી બપોર જ પડે છે. તો એના માટે ખોટું છે, એ રાક્ષસી જિંદગી રહેલી છે. બીજા નંબરમાં આવે છે બપોર. હવે બપોરનું કાર્ય શું હોય? ભોજન, વ્યાપાર, વ્યવસાય, વ્યવહાર, આવાગમન, કંઈક બહાર જવું, વસ્તુ લાવી કરવી, છોકરાઓ હોય તો સ્કૂલ જવું, ભણવા જવું, કોલેજ જવું, ટ્યુશન ક્લાસીસ જવું.
કોઈને કંઈ ટૂર ઉપર જવું હોય, અમારે ગોચી પાણીનો બપોરનો સમય હોય, એકાશના વારાનો, તો આ બધું બપોરનું કાર્ય છે. બપોરનું કાર્ય બપોરે જ થાય. પછી બપોર સુધી સૂતા રહે, 12 વાગ્યા સુધી સૂતા રહે, તો એ વ્યક્તિ છે ને ઠીક છે સૂસો, પણ શરીરની અંદરમાંથી જે કેમિકલ મળવા જોઈએ, જે કુદરતી બ્રહ્મ મુહૂર્તની અંદરમાં જે મળે છે એ લગભગ નહીં મળી શકે. ત્રીજા નંબરનો સમય આવે છે સંધ્યાનો સમય, સાંજનો સમય, જેને સંધ્યાવંદન કહેવાતું હતું. જૂના કાળની અંદરમાં ગોધૂલી સમય કહેવાતો હતો. ગોધૂલી સમય એ ચરવા માટે ગયેલા પશુઓ વાપસ આ રહે, જબ सिम में वापस आ रहे तब उसको गोधूली का समय कहते थे. આ સંધ્યાવંદન હોય, આપણા પ્રમાણે આરતી ઉતારવાની હોય, વારું કરવાનું, ચોવિયાર કરવાનું, તિવિયાર કરવાનું, હવે જિંદગી સંકેલી લેવાની, ધીરે 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 નિવૃત્ત બનવાનો વારો આવે. સવારનો સમય એ પ્રવૃત્તિનો સમય છે, જ્યારે સંધ્યાનો સમય એ નિવૃત્તિની તૈયારી કરવાનો સમય છે. પણ તમે જોજો, મોટા ભાગે સાંજના સમયમાં તો લોકો તૈયાર થવા જાય, પોતાનો મેકઅપ વગેરે કરવા તૈયાર થાય, અને પછી રાતના સમયમાં લગ્નના સમારંભ હોય. મોટા ભાગે લગ્નના સમારંભ રાતના સમયમાં થઈ ગયા. રાત્રિ ભોજનના મહાપાપ, રાતની વિરાધનાઓ, રાતના લાઇટોના ભલે જમાના છે, પણ કેટલાક જીવો તો એવા છે કે જે લાઇટોમાં પણ નથી દેખાતા, અને રાતના લગ્નો ચાલે 2 વાગ્યા સુધી, 3 વાગ્યા સુધી, હસી ખીલીના પ્રસંગો ચાલે, અને એ બધી છે ને જે રીતે બેફામ પ્રવૃત્તિ ચાલે છે, તો એ આની અંદરમાં નથી આવતું. ભલે તમે પદ્ધતિ અપનાવી, અંગ્રેજોની પદ્ધતિ અપનાવી લીધી કે સુટેડ બુટે થઈ રાતના જવાનું, બુફે સિસ્ટમ દ્વારા જમવાનું, અને પાર્ટી પ્લોટમાં લગ્ન પતાવી દેવાના, હિલ સ્ટેશનમાં જઈ જવાનું, આખી રાત જલસા કરવાના, અને પછી 3 વાગે, 2:30 વાગે, 3 વાગે સુવા માટે જવાનું, અને આરામથી 10-11 વાગે ઉઠવાનું. આ લાઈફ સિસ્ટમ, આ લાઈફ સ્ટાઇલ મોટા ભાગના શ્રીમંત પરિવારોમાં, એજ્યુકેટેડ પરિવારોમાં એવી ભયંકર રીતે લાગુ પડી છે કે એને સમજાવ્યા છતાં પણ હવે સમજી શકે એમ નથી. સવારે રાતના વહેલો સૂઈ જાય, લોકો એની મજાક કરે, મસ્કરી કરે, લો ઇતના જલ્દી સૂ ગયા, ઇતના, એટલે રાતના વહેલો સૂવે તો ઊંઘણસી કહેવાય, અને સવારના મોડે સુધી ઊંઘ્યા કરે એને લાઈફ સ્ટાઇલ કહેવાય. બોલો, એ ભણેલો ગણેલો કહેવાય, એજ્યુકેટેડ કહેવાય. કેટલા મગજની અંદરમાં ઊંધા ખ્યાલ બાંધી દીધા છે. અને સંધ્યાના સમયની અંદરમાં જે કરવાનું હતું એ કાર્ય તો હવે લગભગ રહ્યું જ નથી. કોણ દેરાસરમાં આરતી ઉતારવા જાય, ચોવિયાર કરવા જાય, તિવિયાર કરવા જાય, પાઠશાલામાં જાય, પ્રતિક્રમણ કરવા માટે જાય. હવે નિવૃત્તિનો સમય આવ્યો, દુકાન હવે વધારવાનો સમય આવ્યો, દુકાનને વાઇન્ડ અપ કરવાનો સમય આવ્યો, ઓફિસને વાઇન્ડ અપ કરવાનો સમય આવ્યો. ઘણા સાવકોને પૂછીએ છીએ કેટલા વાગે દુકાનમાંથી આવો? સાહેબ સવારે જવાનું ફિક્સ છે, સાંજે આવવાનું ફિક્સ નથી. ક્યારેક 12 પણ વાગી જાય, ક્યારેક 11 પણ વાગી જાય. છોકરાઓ સૂઈ ગયા હોય, પત્ની રાહ જોઈને થાકી ગયેલી હોય, એ પણ દિવસભરનું કામ કરાવીને થાકી ગયેલી હોય. શું પ્રેમ જાગે, શું પ્રેમની વાતો કરે. ઠીક છે, ઘર એક ધર્મશાળા બની ગયું છે, પણ જ્યારથી લગ્નની પદ્ધતિ, લગ્ન પરંપરા, રાતના લગ્ન કરવાના શરૂ થયા ત્યારથી સમાજની અંદરમાં દાટ વધી ગયો છે. દાટ આખી ને આખી રાતો લગ્નની અંદરમાં જાય. પછી કોણ સવારના પ્રવચનમાં આવે? જે જિંદગી સુધારવાનો મોટો મોકો છે, પ્રવચનનો સમય, જીનવાણીનો સમય, જે શ્રાવકની ઓળખ છે, અને સરસ મજાના પ્રવચનો ગુરુ ભગવાન પ્રેમથી આપતા હોય, અને એ પ્રવચનો સાંભળવાનો સમય ન મળે, અને એ સમયની અંદરમાં નિરાતે ઊંઘતા હોય, ઘસઘસાટ ઊંઘતા હોય. એટલે બધા દયાને પાત્ર લાગે જીવો. ક્યારેક ક્યારેક સવારના વોરવા જવાનું હોય, પહેલા જતા હતા, અત્યારે તો જવાનું નથી થતું, પણ ક્યારેક જ્યારે શિષ્યો વોરવા જાય ત્યારે કે ગુરુદેવ, બેડરૂમમાં, આખો બેડરૂમમાં લોકો પથારીમાં સૂતા હોય, ઘરમાં મમ્મી કે દાદી, પપ્પા કે દાદા કદાચ જાગેલા હોય, દીકરા દીકરીઓ તો આરામથી સૂતેલા હોય. ન સુપાત્ર દાનનો લાભ. કદાચ તમને આ વાત અમારી થોડીક આરોપ જેવી લાગશે, ઇલ્જામ જેવી લાગશે, થોડીક આક્રોશવાળી લાગશે, પણ આ ખોટી પદ્ધતિમાં સમાજ એટલો ફસાઈ ગયો છે કે આ સૂત્રને તમે કેવી રીતે સમજી શકશો? કાર્યાય નક્ત મહસ્સ વિભજે. કાર્ય માટે રાત્રિ અને દિવસના ભેદ પાડી લો. રાતનું કાર્ય અલગ અને દિવસનું કાર્ય અલગ. આ ભેદ પાડવો જ પડશે, અને જે કામ જે સમયમાં હોય એ સમયે જ કરવાનું. હવે રાતના બદલે જો દિવસના લગ્ન કરવાની પ્રથા શરૂ કરો, કેટલા માણસો ઘરે શાંતિથી પહોંચી જાય, રાતના પૂરતી ઊંઘ મળી જાય, સવારના બધી જ ધર્મક્રિયામાં, બધી ધર્મ આરાધનામાં, અથવા તો સંસારના બધા જ પ્રસંગોમાં સમયસર તૈયાર થઈ જાય. તમે જોજો, રાતના દીકરાઓ મોડા સૂવે છે ને, એના કારણે સવારે જ્યારે સ્કૂલમાં વહેલા જવા માટે ઉઠે છે, એક તો કંટાળેલા દીકરાઓ હોય, બગાસા ખાઈ ખાઈને ઊભા થતા હોય, રોડ ઉપર જ્યારે ઊભા હોય ને ત્યારે આંખો પણ લાલ દેખાતી હોય, અડધી અંગમાં ઉઠેલા હોય, કારણ કે રાતના મોડા સૂતા છે. ટીવી, મોબાઈલ, કોમ્પ્યુટર, ઘરમાં પણ મૂવી ચાલતી હતી, દીકરાને પણ જોવાનું મન થઈ ગયું. મમ્મીએ કીધું જા બેટા જઈને સૂઈ જા રૂમની અંદરમાં.
દીકરો નહીં જાય. મમ્મી પપ્પા પોતે બહાર બેઠેલા છે અને દીકરો સુવા માટે જશે. માતા પિતાને રાતના 2 વાગ્યા સુધી જાગવું છે અને દીકરાને કહે જાઓ રૂમમાં સુઈ જાઓ, કાલ તમારે સ્કૂલમાં જવાનું છે. દીકરો મનમાં કહે મમ્મી તમે પણ સુઈ જાઓ ને, પપ્પા તમે પણ સુઈ જાઓ ને, અમને એટલે દીકરો તમારું જોઈને જાગવાનો. એને સ્કૂલ તો વહેલું જવું જ પડે, સ્કૂલ બસ તો વહેલી આવી જવાની. અને સ્કૂલ બસની પદ્ધતિ કેવી છે, સ્કૂલમાં જતા ભલે અડધો કલાક થાય પણ બસ ફરીને જાય એટલે 2 કલાકે બાળક સ્કૂલમાં પહોંચે. એટલે સ્કૂલ કરતા 2 કલાક પહેલા તૈયાર થવાનું. 8 વાગે સ્કૂલ હોય તો 6 વાગે તૈયાર થઈને ઉભા રહી જવાનું રોડ ઉપર. એના માટે દીકરાએ 5 વાગે ઉઠી જવાનું. હવે 5 વાગે ઉઠેલો દીકરો અડકચરી ઊંઘ અને એનાથી ચીડાયેલું હોય, મનના સેલ્સ હજી જાગ્યા ન હોય, અને તો બોરિંગ ભણવાનું હોય અને કંટાળો આવતો હોય. આ ભણ્યા પછી દીકરો ઉદ્ધત, અવિનય કે કદાચ અપરાધી ન પાકે તો મનમાં સવાલ છે. આ મેકોલોની પદ્ધતિ જ છે. આપણી ગુરુકુલની પદ્ધતિ અલગ હતી. આરામથી 9-10 વાગે જવાનું હતું અને બપોરે 12-2 વાગે પાછા આવી જવાનું. દીકરો વધુમાં વધુ ઘરમાં રહેતો હતો. હવે દીકરો વધુમાં વધુ બહાર રહે એ પદ્ધતિ પ્રમાણે સ્કૂલની સિસ્ટમ ચાલે છે. સંસ્કાર, સ્નેહ કે જે પણ મળશે ઘરમાં મળશે, દીકરાને બહાર નથી મળવાનું. પણ આજનો દીકરો વધુમાં વધુ ઘરની બહાર રહે એવી સ્કૂલોમાં માતા પિતા વધુ રાખે છે. કેટલાક દીકરાઓ તો 4 વાગે આવે છે, 4 વાગે 3 વાગે આવનારા છોકરાઓ જોયા છે. 4 વાગે સ્કૂલમાંથી હજી આવ્યા ન આવ્યા. સવારના 6 વાગ્યાના ગયા હતા, 4 વાગે સ્કૂલમાંથી આવ્યા. હવે જમવાનું ક્યાં પતાવ્યું સ્કૂલમાં, ઠંડુ ગાર ખાઈ લેવાનું. હજી આવ્યો ન આવ્યો, અડધો કલાક આરામ કર્યો ન કર્યો, બીજા ક્લાસીસ, એમાંથી આવ્યો ન આવ્યો અને રાતના વળી પાછો મોડો આવે. ધર્મિષ્ઠ માતા પિતા હોય ને પાઠશાળા મોકલે તો અલગ વાત છે. બાકી પાઠશાળા પણ ગઈ એટલે એક સિસ્ટમ ખોરવાના કારણે કેટલી બધી વસ્તુઓ તૂટી ગઈ, કેટલા નુકસાન હોતા ગયા. એક રાતના મોડું સુવાનું થયું અને સવારે મોડું ઉઠવાનું વધ્યું. એના કારણે કેટલી બધી પદ્ધતિ બદલાઈ ગઈ, સ્કૂલોની આખી સિસ્ટમ બદલાઈ ગઈ. એના કારણે બાળકોને કેટલું બધું સવાનો વારો આવે. અડધી ઊંઘમાં ઉઠેલો દીકરો ચીડિયો જ થાય, એ ચીડાઈ જશે. ઉસકો બાર ચીડ પણ આવેગા. આજે માતા પિતા કહે છે ને કેમ સાહેબ આટલો ચીડાઈ જાય છે? બેન, એ પદ્ધતિ જ આ છે. આમાંથી ફેરફાર કરવો જ પડશે, એ સિવાય નહીં ચાલી શકે. તો કાર્ય માટે દિવસ અને રાતના જે ભેદ પાડવાના કીધા. બપોરની વાત આપણે જોઈ, સંધ્યાની વાત ચાલુ છે. સંધ્યાના સમયમાં પાછા વરવાનું હોય. જો પંખીઓ પણ પાછા વરે છે, મચ્છર પણ પાછા આવી જાય ઘરની અંદરમાં. તમે જોજો દિવસે મચ્છર ન દેખાય પણ સાંજનો સમય થયો નથી અને મચ્છર ઘરમાં ફરવા મળશે. પંખીઓ પોતાના મારામાં પાછા આવી જાય. પંખી જેવા પંખીઓ મારામાં આવે અને માણસ પોતાના ઘરમાંથી બહાર નીકળે અને 12-2 વાગે આવે. પછી ચોથા નંબરનો ભાગ આવે છે રાત્રિ, જેને રાત કહેવાય. નિવૃત્તિનો સમય આવે, જેમાં શયનનો સમય છે, ગૃહ આગમનનો સમય છે. પણ આજે લોકો રાતના રાજા જોવા માટે મળે છે પણ સવારના સેવક જોવા માટે નહીં મળે. ઘણા લોકો કહે છે કે સાહેબ સવારે બિહારમાં આવું છે, આપની સાથે સાહેબ પાક્કું આવશું. કહીને ગયા હોય સાંજે કે સાહેબ 100% આવીશું, સાહેબ 5 વાગે આવી જઈશ. અને પછી મળે, કેમ ના આવે સાહેબ? ઉઠાયું જ નહીં સાહેબ, આંખ જ ન ખોલી, આંખ મીચાઈ ગઈ. અમને ખબર હતી કે આ થવાનું, કારણ કે સુવાનું મોડું થયું એટલે ઉઠવાનું મોડું થઈ ગયું. એમાં એની કોઈ ભૂલ નથી. આપણે આજે આ ચેપ્ટરને તો પરિપૂર્ણ કરીશું, પણ આટલું મનમાં નક્કી કરો કે કોઈ પણ કાર્ય માટે દિવસ અને રાતના ભેદ પાડી લો. બસ એ કરવું જ પડશે. અને એક વાત બતાવું, મેં એમના પુસ્તકમાં સરસ મજાની વાત વાંચી. સૂરજ હમે રોજ ન જગાએ બલ્કि હમ હર દિન સૂરજ કો જગાએ. સૂરજ આવીને આપણને ઉઠાડે, એ ભાઈ સાહેબ ઉઠો 10 વાગ્યા, એ સોનેરી સાહેબ ઉઠો 11 વાગ્યા, એ સૂર્યવંશી સાહેબ ઉઠો 12 વાગ્યા. સૂર્ય આવીને આપણને ન ઉઠાડે, આપણે ઉઠીને સૂર્યને કહીએ સાહેબ ઉગો 6 વાગ્યા. સૂરજ સાહેબ ઉગો હવે 7 વાગી ગયા, તમારે ઉગવાનો સમય થઈ ગયો છે. મોડામાં મોડું સૂર્યોદય શિયાળામાં 7 ને 5 સુધીની અંદરમાં થાય અને ઉનાળામાં તો વહેલો થઈ જાય. સૂરજ હમે રોજ ન જગાએ બલ્કि હમ હર દિન સૂરજ કો જગાએ. સૂરજને જગાડવાનો. અમે વિહારમાં રોજ સૂરજને ઉઠાડીએ. 6:30 થયા, 6:45 થયા, 7 થયા એટલે પૂર્વ દિશા તરફ જોઈને મોઢું કરીએ, એ સૂરજ ભાણ હવે ઉગો. પૂર્વ દિશામાં તમારું મુખ બહાર કાઢો, પૂર્વ ક્ષિતિજમાં તમારા દર્શન આપો અને ધીરે ધીરે એકદમ આહિસ્તા સૂર્ય ધીરે ધીરે બહાર આવે. પહેલા એક પા ભાગ દેખાય, પછી થોડો વધુ ભાગ દેખાય, પછી અડધો ભાગ દેખાય અને પછી આખો બાર સૂર્ય બરોબર આકાશની અંદરમાં સામે દેખાતો જાય. તો અમને એમ લાગે કે અમે સૂરજને ઉઠાડીએ છીએ. સૂઈ ગયેલા સૂરજને અમે ઉઠાડ્યો. એટલે સૂરજ હમે રોજ ન જગાએ બલ્કि હમ હર દિન સૂરજ કો જગાએ. બસ આવું કંઈક થઈ જાય તો માનસિક શાંતિ, સફળતા, કાર્યસિદ્ધિ
ધર્મનો વિકાસ, આ બધું જ આની સાથે જોડાયેલું છે. આ સૂત્ર ટાઈમ મેનેજમેન્ટનું છે અને ટાઈમ મેનેજમેન્ટની સાથે જોડાયેલું આ સૂત્ર કેટલા બધા ફાયદા કરી આપે છે કે સમયની સાથે ચાલો, સમયની શિસ્ત રાખો, સમયની મર્યાદાનું પાલન કરો, સમયની સાથે ચાલતા જવાનું. અને શરીરની શક્તિનો કાળ એ દિવસનો સમય છે અને શરીરની અશક્તિનો કાળ એ રાત્રિનો સમય છે. જે કીધું ને દિવસ અને રાતમાં કાર્ય માટે ભેદ પાડી લો, તો દિવસ એ શરીરની શક્તિનો સમય છે અને શરીરની અશક્તિનો સમય રાત્રિનો છે. હવે રાત્રિના અશક્તિના સમયની અંદરમાં આખો દિવસ થાક્યા પાક્યા હોઈએ અને વળી પાછા રાતના ફરવા નીકળી પડે, પાર્ટીઓ માણવા નીકળી પડે, ભાઈ એ તો અશક્તિનો સમય છે. ઉલટાનું તમને વધારે નુકસાન થશે, તમને જ વધારે મજા નહીં આવે. પણ જે હશે તે લાઈફસ્ટાઈલ તો આ પદ્ધતિ બની ગઈ છે. આમાં કોણ ફેરફાર કરશે? કદાચ આ પ્રવચન સાંભળે દીકરા દીકરી અને મન થાય તો વહેલું ઉઠવાનું શરૂ કરે. એના માટે એને વહેલું સૂવું જ પડશે. જો મોડા ઉઠીને વહેલા ઉઠવા માટે જશે ને તો વળી પાછી અડધી ઊંઘની અંદરમાં વળી પાછું એનું મગજ એવું જ થઈ જવાનું. એના કરતાં આખી લાઈફસ્ટાઈલ બદલવી પડશે. કાર્યાય નક્ત મહશ્ચ વિભજેત. કાર્ય માટે દિવસ અને રાતના ભેદ પાડી લો. દિવસે કરવાનું કામ દિવસે જ પતાવવાનું, રાતનું કામ રાતે પતાવવાનું અને રાતનું કરવાનું કામ રાતના જ કરવાનું. રાતનું કામ દિવસે નહીં, દિવસનું કામ રાત્રે નહીં. બસ આ ઇન શોર્ટ આપણે આ વાત જોઈ. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.